નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્પાની આડમાં પરપ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા ઇસમોને શોધી કાઢતી વડોદરા શહેર એચટીયુની ટીમ. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ સાહેબ શ્રી મનુર નીનામા સાહેબ નાઓની સૂચના થતા યુવરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચ H.A. રાઠોડના મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં ચાલતા દેહ વેપારના ધંધાને નેસ્ત નાબૂદ કરી ધંધો કરાવતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને ડોક્ટર બીબી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એચટીયુ નાઓએ તાબાના માણસોને સૂચના કરતા એચટીયુ ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે તૌસીફ ઇસ્માઇલજી ખત્રી નાનો પોતાના આર્થિક ફાયદા સારું રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતે ધ રોયલ રીચ સ્ટાઇલ નામનું સ્પા દુકાન નંબર 233-234 લીલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સ, મણિનગર સોસાયટી પાસે તુલસીધામ 4 રસ્તા, માંજલપુર, વડોદરા ખાતે ચલાવી સ્પાની આડમાં ગેરકાયદેસર છોકરીઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવે છે અને તેમાં ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા 1200 થી 1500 જેટલા રૂપિયા લઈને ત્યારબાદ ઈચ્છુક યુવકો યુવતીઓ સાથે યુવતી દીઠ રૂપિયા 3000 થી 4000નો ભાવ લઈ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો કરે છે. જેથી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા હકીકતને સમર્થન મળેલ હોય, જેથી સ્થળ ઉપરથી 7 ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાયેલ અને સદર જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવતા આરોપી સ્પા મેનેજર શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ, હાલ રહેઠાણ સરદાર એસ્ટેટ, પાણીની ટાંકી પાસે, સબીના 40-202, વડોદરા, મૂળ રહેઠાણ રૂમ નંબર 9, નયાનગર, માહિમ લિંક રોડ, રહીઝા હોસ્પિટલની સામે, મહિમ વેસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર તથા નહીં પકડાયેલ સ્પા માલિક આરોપી નામે તૌસીફ ઇસ્માઇલજી ખત્રી, રહેઠાણ બોડેલી, છોટાઉદેપુરના વિરુદ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ સને 1956ની કલમ 3, 4, 5, 6, 7 તથા ઇપીકો કલમ 114, 188 મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલ આરોપીનું નામ શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ, હાલ રહેઠાણ સરદાર એસ્ટેટ, પાણીની ટાંકી પાસે, સબીના 40-202, વડોદરા, મૂળ રહેઠાણ રૂમ નંબર 9, નયાનગર, મહિમ લિંક રોડ, રહીઝા હોસ્પિટલની સામે, માહિમ વેસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ડોક્ટર બીબી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એચટીયુ વડોદરા શહેર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેવી સિંધે, એસઆઈ ગુલાબસિંહ જગજીભાઈ, હેડ કોન્સ્ટેબલ સંતોષ રામાભાઈ, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદુભાઈ, હેડ કોન્સ્ટેબલ રોનકકુમાર દિનેશભાઈ, વુમન અને લોકરક્ષક કાજલબેન અર્જણભાઈ.